વધુ 55 શિક્ષકોએ રાજીનામા આપ્યા છે। ખાસ ભરતી અંતર્ગત નિમણૂક પામ્યા હતા। સામાન્ય ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર થતાની સાથે જ આ રાજીનામા અપાયા છે। શિક્ષકોએ 3.26 લાખનો બોન્ડ ભરી અને પગાર જતો કર્યો છે। વતન નજીક નોકરી મળતા રાજીનામા આપ્યા છે। અગાઉ પણ 37 શિક્ષકોએ રાજીનામા આપ્યા હતા। કોંગ્રેસ શિક્ષણ સેલે ભરતી પ્રક્રિયા સામે સવાલો પણ ઉઠાવ્યા છે। બોન્ડની રકમ 15 લાખ કરવા માટે કોંગ્રેસની માંગ ઉઠી છે। સ્થાનિક ઉમેદવારની ભરતી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 55 જેટલા શિક્ષકો રાજીનામા આપી 3,26,000નું બોન્ડ ભરી અને પોતાના વતન અથવા તો અન્યત્ર જિલ્લાઓમાં કચ્છ જિલ્લાની અંદર જે પણ શિક્ષકો ભરતી થાય એને 15 લાખનું બોન્ડ અથવા તો ઓછામાં ઓછી 15 વર્ષની નોકરી એ કરવામાં આવે। બીજા નંબરની અંદર જે શિક્ષકોને છૂટા કરવાનો મહેકમનો રેશિયો છે 50% એ ઘટાડી અને 10% કરવામાં આવે। અત્યારે છેલ્લા કેટલાય સમયથી આપણે કચ્છની શિક્ષણની પરિસ્થિતિ જોઈએ તો આખું વહીવટી તંત્ર ભરતી બઢતી બદલી આવ્યા ગયા રહ્યા એમાં જ અટવાયેલું રહે।